મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી અને લોખંડી પુરુષ એકતાના મસીહા સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે આ ધરતી ઉપર છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો માત્ર ખેડૂતને છે. અને આજે વર્તમાનમાં તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોને ખુમારી થઈ રહી છે. અતિવૃષ્ટિના કારણે ખેતરમાં નુકસાન થાય છે, ખેતી પાકમાં નુકસાન થાય છે, ત્યારે એ ખેડૂત વિનમ્ર ભાવે વસૂલાત કરી રહ્યા છે. ત્યારે પ્રજા એટલે ખેડૂત શાસન અને પ્રશાસન પાસે વલોપાત કરે છે કે ક્યારે અમને અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થાય છે એ આપવામાં આવે. સરકારો કેટલાય સમયથી સીધો સવાલ છે સરકારને કે આનાવારી ક્યારે કરી હતી. પ્રશાસનને કદાચ આનાવારી શબ્દનો ખબર હશે, અમુક અધિકારીઓને ખબર હોય પણ ખરી, ના પણ હોય, ખેડૂતોને ખબર હોય પણ ના હોય. પણ આનાવારી એટલે શું? કે પાકના પ્રમાણનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિને આનાવારી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું સૂત્ર છે આનાવારી બરાબર 12 ગુણાકાર કરી અવલોકન કરેલ ઉપજ અને ધોરણસરની ઉપજ. આ એનું સૂત્ર છે. એટલે આનાવારી કેટલા ગામોમાં થઈ છે, ખરીફ 1, ખરીફ 2 પાક, રવિ પાક, આ પાકનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને અને સરકારને બતાવવામાં આવે છે. એટલે મહત્વની વાત આ છે કે જે રીતે આ દેશમાં છાતી કાઢીને ફરવાનો અધિકાર માત્ર ખેડૂતનો છે. અને વર્તમાનમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સ્ટેચ્યુ વધુ ને વધુ જોવા મળશે, પણ એમના વિચારો આજે જોવા મળતા નથી. આજે ગુજરાતનો ખેડૂત ખુંવાર થઈ રહ્યો છે. ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના વિસ્તારો પંથકની વાત કરો, આપણે એક જ જિલ્લો પકડીએ છીએ આજે, પછી 33 જિલ્લાઓ અને એના તાલુકાઓની ચર્ચા કરીશું. પણ સાબરકાંઠા અરવલ્લીનો જે વિકાસ નથી થયો, ત્યાં ખેડૂતો કઈ રીતે ખુંવાર થાય છે એ બહુ જોવા જેવી બાબત છે. અને કેમ ખુંવાર થાય છે? પ્રશાસન, શાસન, આજે પ્રશાસનના અમુક અધિકારીઓ, અમુક કર્મચારીઓ માત્ર પગાર અને પરિવાર ઉપર જ રસ છે, એમની નૈતિક ફરજો ઉપર રસ નથી. આ દેશ સંવિધાન મુજબ ચાલે છે અને સંવિધાનની સાચી અમલવારી કરવી એમની નૈતિક ફરજ છે. પ્રજા માલિક છે. પ્રજા તો વિનમ્ર ભાવે વસૂલાત કરી રહી છે, પણ શું પરિણામ એ આપ જોઈ શકો છો. પણ આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે આનાવારી એટલે શું, અને આ પ્રશાસન આનાવારીનો ઉપયોગ કરે છે કે નથી કરતી, ખેડૂતોને ખબર છે કે નથી ખબર, એ આપણે આજે જાણીશું. કે આનાવારી કોને કહેવામાં આવે છે? કે પાકના પ્રમાણનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિને આનાવારી તરીકે ઓળખવી અને તે નીચે પ્રમાણે જ રાખવામાં આવે છે. આ સરકારના ઠરાવ નંબર 078/555 ક તારીખ 6/7/1979 નો જરૂરી ઉતારો કે વહીવટી હુકમ 30 ક એક મહેસૂલ મોકૂફીના હેતુ માટે આનાવારી ત્યારે જ માત્ર જરૂરી બને છે જ્યારે વર્ષ 6 આની નીચે છે કે કેમ તે વિશે શંકા હોય અને આગલી મોકૂફીની બાકી રકમો વસૂલ લેવાની હોય, અથવા જ્યારે વર્ષ 8 આના કે 11 આના નીચે હોવાની શંકા હોય અને વસૂલ લેવાની આગલી બાકી આખા વર્ષની મહેસૂલની અડધા કે આખી રકમ જેટલી હોય. પાકની આનાવારી નક્કી કરવા માટે નીચે પ્રમાણેના સૂત્રનો ઉપયોગ કરવો. આનાવારી બરાબર 12 ગુણાકાર અવલોકન કરેલ ઉપજ અને ભાગાકાર ધોરણસર ઉપજ. 4 નંબરમાં આનાવારીના હેતુ માટે
ગામોને નીચે પ્રમાણેના વર્ગોમાં વહેંચવા. વર્ગ 1 ખરીફ 1 એટલે ખરીફ ગામો. વર્ગ 2 ખરીફ 2 જ્યાં મુખ્યત્વે કપાસનો પાક હોય તેવા ગામો. ને વર્ગ 3 રવિ પાકવાળા ગામો. 4 કે જિલ્લાના ગામોના વર્ગીકરણ અંગેનો નિર્ણય કલેક્ટર લેવો. 5 આનાવારી સામાન્યતઃ નીચે જણાવ્યા પ્રમાણેના સમયે કરવી. વર્ગ 1 ખરીફ 1 ગામોમાં આનાવારી કરવાની કાર્યવાહી પાકની લણવી પહેલા અથવા ઓક્ટોબર-ડિસેમ્બર સુધી હાથ ધરવી. વર્ગ 2 ખરીફ 2 ગામોની આનાવારી ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન કરવી અને કપાસની આનાવારી ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન કરવી અને તે ફક્ત પહેલી વીણી ઉપરથી કરવી. વર્ગ 3 રવિ ગામોમાં આનાવારી કરવાની કાર્યવાહી ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન હાથ ધરવી. પાકની લાગણીના નહીં પણ લણણીના અથવા તો લણણીના સમય પ્રમાણે કલેક્ટર ઉપર જણાવેલ સમયમાં ફેરફાર માટે સક્ષમ ગણાશે. 6 જે ગામની આનાવારી કરવાની હોય તે દરેક ગામ માટે એક ગ્રામ કક્ષા સમિતિ રચવામાં આવશે. 6(2) આનાવારી કરવા માટેની ગ્રામ કક્ષાની આ સમિતિ નીચે મુજબના સભ્યોની રચવી. 1 વર્તુળ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક એ ત્રણેય વર્ગના કર્મચારીઓને આનાવારી કરવા માટેનો વિસ્તાર મામલતદારશ્રીએ વહેંચવી તેમને તે વિસ્તારની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા. 2 સરપંચ સભ્ય તરીકે. 3 ખેતી વિષયક ધિરાણ કરનારી સહકારી મંડળીના અધ્યક્ષ. જે તે ગામોમાં સહકારી મંડળીના અધ્યક્ષ ન હોય તો સહકારી મંડળીના પ્રશ્નમાં રસ ધરાવતા ખેડૂત પ્રતિનિધિ સભ્ય તરીકે. 4 તલાટી સભ્ય તરીકે. 5 પંચાયત નક્કી કરે તેવા ખેડૂતો પ્રતિનિધિ સભ્ય તરીકે. એટલે કે પંચાયત ખેડૂત પ્રતિનિધિ સમયસર નક્કી ના કરે તો અધ્યક્ષ ખેડૂત પ્રતિનિધિ નક્કી કરી નિમી શકશે. 3 સમિતિના અધ્યક્ષ ગામની મુલાકાતની જાણ 3 પૂરા દિવસ અગાઉથી કરશે. 4 સમિતિ ફકરા 5માં જણાવ્યા પ્રમાણે મુખ્ય પાકોની લણણી મહિના પહેલાના મહિનાઓમાં મળશે અને સમિતિના કોઈ સભ્ય હાજર ન હોય તો અધ્યક્ષ પોતાને જરૂર જણાય સ્થળ પર કોઈ પણ ખેડૂતને નિયુક્ત એટલે કોપ્ટ કરી શકશે. સમિતિ દરેક પાકની આની શું ગણાય તે વિશે પોતાનો અભિપ્રાય નોંધશે. 5 નંબરના ફકરામાં આ અભિપ્રાયમાં દરેક સભ્ય સહી કરશે. જો સમિતિનો અભિપ્રાય સર્વસંમતિનો ન હોય તો દરેક સભ્ય પોતાની સહી કે નિશાની સાથે પોતાનો અભિપ્રાય લખશે. 6 આ રીતે નોંધાયેલ અભિપ્રાય કે અભિપ્રાયો ગ્રામ કક્ષા સમિતિના અધ્યક્ષ મામલતદારને મોકલશે અને મામલતદાર તે પર કામ ચલાઉ નિર્ણય કરવાની કાર્યવાહી કરશે. 7 મામલતદાર ઉપર ફકરા 6.4માં ઉલ્લેખ કરેલ અભિપ્રાય કે અભિપ્રાયો પોતાને કઈ તારીખ સુધી મળવા જોઈએ તે પણ ઠરાવશે. 8 જો તે તારીખ સુધીમાં અભિપ્રાય ન મળે તો તે મામલતદાર ઉપલબ્ધ હોય તેવી વિગતોના આધારે કામ ચલાઉ નિર્ણય કરશે. 9 મામલતદાર તેનો કામ ચલાઉ નિર્ણય તાલુકા કચેરીએ પ્રસિદ્ધ કરશે અને દરેક સંબંધિત ગામને લગતો નિર્ણય તે ગામમાં ચાવડીએ લગાડીને તથા ગામમાં અન્ય 2 કે 3 મોકાની જગ્યાએ ચોંટાડીને પ્રસિદ્ધ કરવા અને સમિતિના સભ્યો અને સમિતિમાં કામ કરવા નિયુક્ત કરેલા કોપ્ટ ખેડૂત પ્રતિનિધિઓને પણ જાણ કરવા ગ્રામ નગર પંચાયતને પોતાનો નિર્ણય મોકલશે. 6 મામલતદારના કામ ચલાઉ નિર્ણય સામે કોઈ વાંધો હોય તો તે આવી પ્રસિદ્ધિની તારીખથી 15 દિવસમાં રજૂ કરવાની રહેશે.
7. મામલતદારના કામ ચલાવ નિર્ણય સામે આવેલ વાંધાઓને યોગ્ય નિકાલ કરવા તાલુકા કક્ષાએ નીચે મુજબના સભ્યોની બનેલી તાલુકા કક્ષાની સમિતિ રચવી, જે મામલતદારને સલાહ આપનાર સમિતિ તરીકે રહેશે. 1. મામલતદાર સભ્ય તરીકે, તાલુકા પંચાયત પ્રમુખ સભ્ય તરીકે, તાલુકા વિકાસ અધિકારી સભ્ય તરીકે, જિલ્લા સહકારી બેંકના જે તે તાલુકાના ચૂંટાયેલા સભ્ય ડાયરેક્ટર સભ્ય તરીકે અને 5. જમીન વિકાસ બેંક પ્રતિનિધિ સભ્ય તરીકે. 7 નંબરના ફકરામાં જુઓ કે સમિતિના અધ્યક્ષ ટૂંકી મુદતની 3 દિવસની નોટિસ આપીને બેઠક બોલાવી શકશે. બેઠકની કાર્યવાહી માટે કોઈ પણ ફોરમ જરૂરી રહેશે નહીં. હાજર રહેલ સભ્યોથી સમિતિની બેઠક મળશે અને કામગીરી કરશે. આ સમિતિ આનાવારી અંગેના વાંધા જો કોઈ હોય તો તપાસીને વાંધાઓ અંગે મામલતદારને સલાહ આપશે. મામલતદાર કાર્યવાહીના કાગળોમાં યોગ્ય કારણો નોંધી યોગ્ય નિર્ણય કરશે, જે નિર્ણય આખરી ગણાશે. આ સમિતિ ફક્ત સલાહકાર તરીકે રહેશે અને બાબતમાં મામલતદાર જે તે નિર્ણય તેમની સત્તાની રૂએ લેશે. સમિતિની સલાહ પૂરેપૂરી સ્વીકારવી, અંશતઃ સ્વીકારવી કે ના સ્વીકારવી તે મામલતદારની મુનસુફી પર રહેશે. 7.3 મામલતદાર તેમની સમક્ષ તથા પોતાની ઉપરી અધિકારીઓ સમક્ષ આવેલા વાંધાઓ પણ ધ્યાનમાં લેશે. 7.4 મામલતદાર જો વાંધા ધ્યાનમાં લેવાના કારણે કે બીજા કોઈ કારણે કામ ચલાવ નિર્ણયમાં ફેરફાર કરવાનું યોગ્ય ન માને તો તે કામ ચલાવ નિર્ણય તેનો આખરી નિર્ણય બની જશે. કોઈ કિસ્સામાં જો તે પોતાનો કામ ચલાવ નિર્ણય સુધારે તો તેવા સુધારેલા નિર્ણય 9 નંબરના કોલમમાં જણાવેલ રીતે જ પ્રસિદ્ધ કરાશે. 7માં કલેક્ટર જો મામલતદારનો નિર્ણય સુધારે તો તે નિર્ણય પણ અને 9 નંબરના બ્લોકમાં જણાવેલ રીતે પ્રસિદ્ધ કરાશે. 7 આનાવારી અંગેના આખરી નિર્ણયની જાણ મામલતદારે જે તે સંબંધિત વ્યક્તિ કે સંસ્થા જેમ કે તાલુકા સમિતિના સભ્યો, ગામના લોકો, ગામ કક્ષાની સમિતિ તથા જે તે તાલુકાની ખેતી વિષયક ધિરાણ કરતી મુખ્ય સહકારી સંસ્થાઓ અને રાષ્ટ્રીયકૃત બેંકની કચેરીઓને કરવી. 8 ગ્રામ કક્ષાના સમિતિના સભ્યોમાં એકમતી ન હોય તેવા કિસ્સાઓમાં દરેક તકરારવાળા ગામે 3 કરતાં ઓછા નહીં તેવા પાક કાપણીના અખતરા જુદા જુદા સ્થળે કરવા. 8 પાક અખતરા માટે 1 એકરનો પ્લોટ લેવો. 8ના 3 નંબરના બ્લોકમાં પાક કાપણીના અખતરા માટે જમીનનો ટુકડો પસંદ કરવામાં સાધારણ ખેડૂતનો સાધારણ જમીનનો ટુકડો ઉદાહરણ રૂપ નમૂના રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ તરીકે પસંદ કરવો. 8માં 4 નંબરમાં જો તકરારવાળા ગામો એક સરખા વિસ્તારમાં હોય તો દરેક વર્તુળ નિરીક્ષક વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકે કરવાના અખતરા 15 સુધી મર્યાદિત કરવા. 8.5 અને 1 આવા અખતરાઓ સમિતિની રૂબરૂપ સમિતિના અધ્યક્ષે કરવા. 8માં 5 નંબરના બીજામાં મામલતદાર પોતે દરેક અધ્યક્ષના વિસ્તારમાં ઓછામાં ઓછો 1 અખતરો કરશે. અધિકારી તરીકે તાલુકામાં ઓછામાં ઓછો 1 અખતરો કરશે. 8.6.1 મામલતદારે પાક અખતરાના પરિણામ ઓછામાં ઓછા 10% ચકાસવા. 8.6/2 પ્રાંત અધિકારીએ દરેક તાલુકામાં ઓછામાં ઓછો 1 પાક અખતરો ચકાસવો. 8.6 અને 3માં કલેક્ટરે પણ બધા તાલુકાના અખતરાના પરિણામોના અખતરા કરીને શક્ય હોય ત્યાં સુધી ચકાસવા જોઈએ અને કલેક્ટર આનાવારી ચકાસણી માટે કોઈપણ ગામમાં કોઈપણ ખેતર પાક કાપણીના અખતરા માટે પસંદ કરશે. 8.7 અને 1 પાક અખતરામાં જે વજન નોંધાયું હશે તે લીલા દાણાનું વજન નોંધાયું હશે, સૂકા દાણાનું નહીં. આથી આ દાણા તથા તેના ફોતરા લીલા હશે કે ભેજવાળા હોય તેનો ખ્યાલ રાખવાનો રહેશે. કૃષિ નિયામકે દરેક જિલ્લાના મુખ્ય પાકોમાં સૂકા દાણાની ટકાવારીની વિગતો આવા લીલા ભેજવાળા અનાજના ઉત્પન્નનું વજન યોગ્ય રીતે મળી રહે તે માટે જણાવી દેવું જોઈએ.
7/2 કૃષિ ખાતા તરફથી મળેલ શુષ્કતા ગુણાંકના આધારે પાકનું ખરેખર વજન કાઢવું જોઈએ. 9 આ સમયે દરેક અધિકારીએ પ્રવાસો કરવા જોઈએ કે જેથી મોટા ભાગના પાકની લણણી થઈ જાય તે પહેલાં પાક કાપણીના અખાત્રા પૂરા થઈ શકે. 10 દરેક અધિકારીએ કરેલા પાકના અખતરાના પરિણામ તાલુકા કક્ષાએ રાખવામાં આવેલ રજિસ્ટરમાં નોંધવામાં આવશે અને દરેક અધિકારીઓએ અખતરાની માહિતી તાલુકા મામલતદારને મોકલવાની રહેશે. 11 કૃષિ ખાતા તરફથી આપવામાં આવતો ધોરણસર ઉપજ સ્ટાન્ડર્ડ ઈલ્ડના આંકડા આનાવારી માટે ઉપયોગમાં લેવા. જ્યાં જ્યાં ઘાસનો ઉગાડ પાક તરીકે થતો હોય તે ઘાસ કિંમતી પાક તરીકે હોય કે ન હોય તો પણ ઘાસને આનાવારીના ધ્યાનમાં લેવું. 13 જમીનમાં રહેતા ભેજનો લાભ લઈને જો જમીનમાંથી બીજો પાક લેવામાં આવતો હોય તો આનાવારી નક્કી કરવાના હેતુસર આવા પાકને યોગ્ય મહત્વ વેઇટેજ આપવું. હવે આનાવારીની આ વાત આપણે જણાવી. હવે આને માફી કઈ રીતે આપવી કે જમીનની મહેસૂલીની માફી એ વહીવટી હુકમ 32 અને વહીવટી હુકમ 33 કે વહીવટી હુકમ 32માં એવું કહે છે કે જેમનું મહેસૂલ મોકૂફ રાખવામાં આવ્યું છે ભોગવટાદારો અને દુમાલા જમીનના અને વરિષ્ઠ ધારણ કરનારાઓને કલેક્ટર સ્પષ્ટપણે સમજાવશે કે આવી મોકૂફી કેવળ કામચલાઉ છે. મોકૂફ રાખેલું મહેસૂલ માફ કરવામાં આવશે કે વસૂલ કરવામાં આવશે એ અંગેનો નિર્ણય પાછળથી કરવામાં આવશે. અને જમીન મહેસૂલની માફી એ વહીવટી હુકમ નંબર 33. તો દુમાલા જમીનના ભોગવટદારો અને વરિષ્ઠ ધારણ કરનારોને નીચે દર્શાવેલી રીતે માફી આપવી. વ્યક્તિઓના સંજોગો બાબતમાં તપાસ કરવી નહીં. નોંધ 271 ક આનાથી જૂના વિવાદનો અંત આવે છે. જૂના વખતમાં ખેડૂતો અને શાહુકારો વચ્ચે ભેદ પાડવાનું જૂનું દ્રઢ વલણ હતું. એટલે કે જેઓ જમીન માલિક અનુપાર્જિત ગણોત લેનાર અને જાતે ખેડૂત હોય અને બીજા જેઓ માત્ર જમીન ગણોતે આપનારા જ હતા તરીકેની કામગીરી પણ કરતા. બીજી ભેદરેખા તવંગર અને ગરીબ વચ્ચેની હતી. ઠરાવ 4520/09માં સ્વર્ગવાસ શ્રી ALM વુડ અને ICS એ ખેડાના શાહુકારો સામે હાથ ધરેલ ઝુંબેશ અંગે લાંબી ચર્ચા કરી છે. 1 પેટા ફકરા 2માં જોગવાઈ કરવામાં આવી છે તે સિવાય માફી આપવાની બાબત આકારણી મોકૂફ રાખવામાં આવી હોય તે પછીના 3 મોસમોની ખાસિયત પર આધારિત હોવી જોઈએ. સૌથી જૂની બાકી રકમ પ્રથમ માફ કરવી. ઠરાવ 94/02/19 મોકૂફ રાખવામાં આવેલ મહેસૂલ નીચે દર્શાવેલ કોઠા મુજબ છૂટ આપવા. પાત્ર પ્રમાણમાં વસૂલ કરવું. આ કોઠા મુજબ 3 કરતાં વધુ વર્ષથી જૂની હોય એવી તમામ મોકૂફ બાકી રકમ સામાન્ય રીતે કલેક્ટરે માફ કરવી. કૌંસમાં કે મધ્યવિનો તારીખ 17/7/74નો સરકારી ઠરાવ નંબર LRR 1074 પાકની આનાવારી. જૂની વસૂલાત ન્યાયોચિત કરાવી શકાય એમ હોય એવી આકારણીનું પ્રમાણ. એટલે 11 આની અને તેથી વધુ તો ચાલુ હોય તો 1, મોકૂફ હોય તો 1 અને બાકી રકમ કંઈ નહીં. 8 આની અને 11 આની નીચે 1 ચાલુ, મોકૂફ અડધી, બાકી રકમ કંઈ નહીં. 6 આની અને 8 આની નીચે 1 હોય તો મોકૂફ, બાકી રકમ કંઈ નહીં. 4 આનેથી વધુ અને 6 આની નીચે હોય તો અડધી, મોકૂફ કંઈ નહીં. અને 4 આની અને તેથી નીચે હોય તો ચાલુ પણ નહીં અને મોકૂફ અને બાકી રકમ કંઈ નહીં. એટલે
2 નંબર, કોઈ અમુક હપ્તા સાથે વસૂલ કરવાના મોકૂફ રાખવામાં આવેલ મહેસૂલની રકમ કલેક્ટરે નક્કી કરવી અને હપ્તાની વસૂલાતની શરૂઆત થાય એ પહેલાં જાહેર કરવી. ઉપરા ઉપરી ખરાબ મોસમ અથવા કોઈ ખાસ કારણસર પ્રદેશના કંગાળપણાને કારણે કલેક્ટરે મોકૂફ રાખેલ મહેસૂલ સામાન્ય નિયમ મુજબ કરતા નોંધ નંબર 271 ખ અન્યથા માફ કરવાનું અથવા વસૂલ કરવું ઇચ્છનીય જણાય તેવા કેસોની સરકારના હુકમો માટે જાણ કરવી. નોંધ નંબર 271 ખ, વનો વચ્ચે આવેલા કેટલાક પ્રદેશોના વિશિષ્ટ કંગાળપણાને કારણે નહીં ખેડાયેલ જમીનને ચાલુ વર્ષની આકારણી અંગેની બાકી રકમો માફ કરવામાં આવી હતી. અગાઉ વર્ષના મોકૂફ રાખેલા જમીન મહેસૂલના અડધા સિવાય ખેતી કરેલી જમીન અંગે બધી બાકી રકમ પણ માફ કરવામાં આવી હતી. પડતર એટલે ખેડ્યા વિનાની જમીન અંગેનું પછીના વર્ષોનું અડધું એકત્રિત મહેસૂલ માફ કરવાની સત્તા કલેક્ટરોને આપવામાં આવી હતી. બાકી રકમની જવાબદારી વિના ખેડ્યા વિનાની જમીન છોડી શકાશે એવી જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી. ઠરાવ 450/21 વહીવટી હુકમ 34 જમીન મહેસૂલ અધિનિયમ કલમ 55 હેઠળ પિયાવો નોંધ નંબર 272 નિયત કરવામાં આવ્યો હોય અથવા જમીન મહેસૂલની આકારણીમાં પાણીના લાભ માટે લેવાની અલગ અથવા અલગ પાડી શકાય એવી આકારણીનો સમાવેશ થતો હોય ત્યારે પિત્તનો કોઈ પણ પાક ન થાય અથવા 4/6 આનાથી વધુ પિત્તનો પાક ન ઉગાડી શકાય એટલી હદે પાણી મળે નહીં તો કલમ 55 હેઠળ નિયત કરવામાં આવેલા આખો અડધો પિયાવો અથવા પાણીના લાભ માટે લેવાયેલ અલગ અથવા અલગ પાડી શકાય એવી આકારણી બધા ભોગવટદારો અને વરિષ્ઠ ધારણ કરનારોની બાબતમાં મોકૂફ રાખ્યા વિના માફ કરવી. ઠરાવ નંબર 5087/7 5324/08 જમીન મહેસૂલ અધિનિયમની કલમ 55 હેઠળ નક્કી કરવામાં આવેલા પિયાવો માફ કરવાની સત્તા કલેક્ટરને સોંપવામાં આપી છે. આવી માફીનું પ્રમાણ મોટું હોય તો કલેક્ટરે પ્રથમ જિલ્લાના સિંચાઈ અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવી અને મતભેદ ઊભો થાય તો કેસ સરકારને મોકલવો. નોંધ 272 આ અલગ દરો પાટસ્થળ, હિમાયત અથવા તળાવનું પાણી, ઢેકુ, ડિયાત અને આકાશિયા છે. કૂવાની સિંચાઈ પરનો મોટ સ્થળ સામાન્યપણે વધારાનો દર નથી, પરંતુ જમીન મહેસૂલથી અલગ પાડી ન શકાય એવી પ્રતિબંધીમાં કેવળ વધારો અથવા ચાળ છે. અલગ અથવા અલગ પાડી શકાય એવા પિયાવા સામાન્ય રીતે ગ્રાહક નંબર 1 અથવા તેની સાથે પૂરપત્રકમાં અલગ બતાવ્યા હોય છે, જેમ કે હિમાયત પત્રક આધારોની ચર્ચા છે. મોજણી જમાબંધી નિયમ સંગ્રહમાં તબદીલ કરાયેલ પરિશિષ્ટમાં કરવામાં આવી હતી. 2 આકાશિયા માત્ર વરસાદના પાણીથી ડાંગર ઉગાડવાની શક્યતા માટેનો દર છે. વરસાદ અપૂરતો હોય અને ચોખા સિવાયના પાકો ઉગાડવામાં આવે ત્યારે આકાશિયાનો ભાગ માફ કરવાનો હોય છે. ઠરાવ નંબર 5475/05 જમીન મહેસૂલ તરીકે આકારણી કરવામાં આવી ન હોય પરંતુ નહેરનું પાણી પૂરું પાડવા અંગે હોય છે તેમ ખાતેદારે વૈકલ્પિક રીતે કરાર કર્યો હોય એવા પિયાવો મહેસૂલ નથી અને એને માફ કરવાનો વગેરે બાબતના નિયમોને વિનિયમિત થતું નથી. વહીવટી હુકમ 35 સામાન્ય રીતે વાવેતર થતું હોય એવી ઘણી જમીન વાવણી કર્યા વિના રહી ગઈ હોય કારણ કે વર્તમાન અથવા તાજેતરની આફતે વાવણીને અશક્ય બનાવી દીધી હોય તો આ કેસ પાક નિષ્ફળ થવાનો કેસ જેવો છે અને તે પ્રમાણે કાર્યવાહી કરવી. ઠરાવ નંબર 8 વહીવટી હુકમ નંબર 36 મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ 84 ક ના હુકમો અને જોગવાઈ અનુસાર વરિષ્ઠ ધારણ કરનારાઓને મેવાસદારો સહિત ઠરાવ નંબર 11,946/07 મોકૂફી આપી શકાશે. આવી મોકૂફી આપવાની બાબત એ કલમથી જોગવાઈ કરી હોય એટલે અંશે કનિષ્ઠ ધારણ કરનારાઓ અથવા ગણોતિયાઓએ ચૂકવવા પાત્ર ગણોત પાક હિસ્સા સિવાયની મોકૂફી અને માફી અનિવાર્ય બનાવે છે. કલેક્ટરે પણ એ કલમ હેઠળ પોતાનો હુકમ નોંધવો જ જોઈએ. સ્થાનિક આફતો
વહીવટી હુકમ નંબર 37 કે લણેલો પાક અથવા અન્ય મિલકતનું આગ કે પૂર દ્વારા નુકસાન અને ચોરી અથવા અજાણી વ્યક્તિઓ દ્વારા બગાડ દ્વારા પાકનું નુકસાન સહિત સ્થાનિક આફતોનો પ્રસંગ આપવાની રાહત વ્યક્તિગત કેસોની તપાસ કરી નક્કી કરવી. કે નાશ પામેલ નુકસાન પામેલ નોંધ 273 અથવા ચોરાયેલ પાક અથવા બીજી મિલકતોને માલિક જમીન મહેસૂલની ચૂકવણી માટે પ્રાથમિક રીતે જવાબદાર વ્યક્તિ હોય એવા કેસોમાં જમીન મહેસૂલ મોકૂફ રાખીને અથવા માફ કરીને રાહત આપવી. રાહત આપવામાં આવે તે પહેલાં આવી વ્યક્તિની સાધન સંપત્તિ લક્ષમાં લેવી જોઈએ. નુકસાન પાકનું સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ જેટલું હોય તો મોકૂફ રાખવા કરતાં તરત માફ કરવામાં આવે તે વધુ સારી. આગ, પૂર, ચોરી અથવા બગાડને કારણે પાકને નુકસાન જેવી સ્થાનિક આફતોને કારણે પાક સંપૂર્ણ નુકસાનની બાબતમાં કલેક્ટર ₹500 થી 500 સુધી અને કમિશનર ₹1000 સુધી માફી આપી શકે છે. અને ગમાં લખ્યું છે કે નાશ પામેલ, નુકસાન પામેલ અથવા ચોરાયેલ પાક અથવા બીજી મિલકતો માલિક સરકારને જમીન મહેસૂલી ચૂકવણી કરવા પ્રાથમિકપણે જવાબદાર ન હોય એવી વ્યક્તિના કેસમાં વરિષ્ઠ ધારણ કરનારે સરકારને ચૂકવવાપાત્ર જમીન મહેસૂલ મોકૂફ રાખવી અથવા માફ કરવાનો હુકમ કલેક્ટર કરે ત્યાર પછી નીચે પ્રમાણે રાહત આપવાની રહેશે. એટલે બીજી વિગતો જે છે એ બીજી વિગતો પછી જણાવીશું, પણ સરકારને વિનંતી છે કે આના વારી કેટલા વર્ષોથી કરી નથી. ખેડૂતો આ વિગતસર પ્રશાસનને ખ્યાલ આવે કે તમે એટલું તો નક્કી કરો કે તમારા ગામની, તમારા તાલુકાની, પડોશી ગામની, જિલ્લાની કોઈ ખેતરની આનાવારી થઈ છે કે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે એ કુદરતી આફતને કંટ્રોલ કરવા માટે કે આ વિસ્તાર છે, દાખલા તરીકે સાબરકાંઠા અરવલ્લી વિસ્તાર છે અને એને ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ખેતમાં નુકસાન થયું છે તો તાત્કાલિક સરકારને રિપોર્ટ મોકલવો હોય તો તમારી પાસે કયો મુદ્દો છે, તાત્કાલિક તમે કયું કામ કરો છો. માલપુર બાજુ મારે મામલતદારશ્રી સાથે વાતચીત થઈ તો એમણે કીધું 100 ગામ છે, 100 ગામમાં 35 કરતાં ગ્રામ પંચાયતો છે, તેમાં 5 ગ્રામ સેવક છે. એટલે પ્રશાસનનો ક્યાંક ઘટાડો, ક્યાંક ને ક્યાંક એમણે નીતિ નિયમો પણ વાંચ્યા નથી. કોઈ વ્યક્તિને તો આનાવારી એટલે શું એ પણ ખબર નથી એવું મને જાણવા મળ્યું છે. અને ખેડૂતોને તો ખબર જ નથી કે આનાવારી એટલે શું. અને આજના ખેડૂતને તો કંઈ જ શું કે એમની ખુંવાર થઈ ગયા છે. એમની પાસે કોઈ ઉત્પાદનની કોઈ સિસ્ટમ નથી, ત્યાં કોઈ જીઆઈડીસી નથી. એટલે તમે જોઈ શકો કે વિકાસનો ગ્રોથ કેટલો નીચો છે. આ દેશને મહાસત્તા ઉપર લઈ જવી હોય તો સૌથી ફરજિયાત ખેતી કરાવવી પડે તો અર્થવ્યવસ્થા આપણી મજબૂત થાય. પણ આપણે હવે ફરજિયાત ખેતી ઉપર ચાલતા નથી. એ મોટામાં મોટી મજબૂરી છે કે ખેડૂત સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે આ દેશમાં છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો ખેડૂતનો કેમ? આ દેશની અર્થવ્યવસ્થાને જો કંટ્રોલ કરવી હશે તો ખેડૂતો પાસે ફરજિયાત ખેતી કરી એનું ઉત્પાદનની નોંધ લઈ, કારણ કે આપણે વિશ્વ સાથે ટકવાનું છે અને આ ખેતી પ્રધાન દેશ છે. પણ શું થયું? વર્તમાન સરકારોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાતરના ભાવ વધારી દીધા, બિયારણના ભાવ વધારી દીધા. અરે સાહુકારોએ તો વ્યાજ લેવામાં કંઈ બાકી રાખ્યું જ નથી. ગામડાઓમાં રહેતા સાહુકારો, એ સાહુકારે લોકોની કમર તોડી નાખી છે. 1% લઈને 10% ભાવમાં મન ફાવે તે વધારો, અને સામાન તો બધી ડુપ્લિકેટ. સરકારને જ્યાં કંટ્રોલ કરવા જેવો છે ત્યાં કંટ્રોલ કરતી નથી. બીજું, આ માણસ સજીવ છે, એને ખોરાક જોઈએ. ખોરાક હોય તો પોતે જીવી શકે. પણ પરિસ્થિતિ એ છે, એ મજૂરને, એ ખેડૂત મજૂરને નથી જમીન, એ ખેડૂતને કંઈ ખોરાક આપવામાં આવતો નથી સમયસર. પહેલાં તો દાળ રોટલો ને કઢી રોટલો ખાતા હતા તો કડકડાટ કામ કરતા. હવે તો આ પામોલીન તેલના પડીકા ખાઈને
એ માણસના મગજ પણ બગડી ગયા છે. અત્યારે લોકો મતલબી થઈ ગયા છે. એલા દેશને અર્થવ્યવસ્થા જો ટકાઈ રાખવી હશે તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિ વતી અને સમગ્ર પ્રજા મનની વાત કહી રહી છે. આ ઠરાવ પ્રશાસન માટે છે. આ વિડીયો છેક સુધી સાંભળજો. ભલે 30 મિનિટનો છે. આવનારા સમયમાં દિવસે દિવસે ઘણી બધી માહિતી આપતા રહેશું. પણ આ જે અતિવૃષ્ટિ છે એટલે સાબરકાંઠા અરવલ્લીના જે પંથક જે છે, બાયડ પંથક છે, માલપુર પંથક છે, આ બાજુ શામળાજી, આ પંથકમાં જે ખેતીને નુકસાન થયું, સરકારે વિચારવું જોઈએ. 15 દિવસનો રિપોર્ટ તમારે એને જાહેરાત કરવી જોઈએ. આજે તો 20 દિવસ થવાયા છે. ત્યારે સરકારો પોતે ધરણા ઉપર બેસે છે. આ કઈ પ્રકારની રાજનીતિ છે એ સમજવી બહુ જ મુશ્કેલ છે. આવો સૌ સાથે મળી ખભેથી ખભા મેળવી શરૂઆત ઈશાન ખૂણામાંથી કરીએ. અને ઈશાન ખૂણો ત્યાં સામળીઓ બેઠો છે, આ બાજુ ફાગવેલ બેઠું છે, ભાથીજી મહારાજ, આ બાજુ અંબા માતાના, આ બાજુ ચામુંડા માતાનો આખો પટ્ટો તમે જુઓ. એ પટ્ટાના પ્રજાની શું હાલત છે, એકવાર ગુજારો તો ખરા. આ તવંગર અને ગરીબ રેખાની એક ભેદ રેખાએ સમાજને અને દેશને તોડી નાખ્યો છે. જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત, જય ભારત.